હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્તીનો તો માહોલ છે, એક નંબર, કાંઈ ઘટે નહીં એવો મસ્તીનો તડકો નીકળી ગયો। ઘઉં નેક્સ્ટ લેવલ એક નંબર બની ગયા છે, કાંઈ ઘટે નહીં નજારામાં। અહીંયા તો બીજો રાઉન્ડ ધાણા ભાજીનો પાછો વાવી દીધો છે, કેમ કે ઓલોમાં તો છે ને ફૂલ આવી ગયા હવે ધાણા ભાજીનો। હજી એક રાઉન્ડ બીજો એક વાવી દેવો છે, મસ્ત થઈ ગઈ। શિયાળા પૂરતું છે ને એવું વાયલા કરે ને, પછી ઉનાળામાં તો ઓલી ખાવી જોઈએ। મસ્તીનો માહોલ છે અને જાય પશુ પક્ષી બધા કિલોલ કરે છે। મસ્ત સતીબેન આવ્યા છે। અહીંયા જો 2 મોટરનો ફટકો માર્યો છે, કેમ કે ઓલી મોટર કૂવાવાળી મોટર છે ને, તો અહીંયા સહેલા પૂરું થઈ જાય એનું। આ સહેલો ત્યારવાનો છે, આ કૂવાવાળી મોટર છે, એટલે અહીં લગન કૂવાવાળી મોટર રાખી, આ સહેલો ત્યારો। અને અહીંથી પછી છે ને ઓલા દારની મોટર રાખીએ આપણે, અહીંથી બધું દારેથી પાવાનું। આ બાજુનો ભાગ, અહીંથી આ બાજુનો ભાગ છે ને બધું કૂવામાંથી, કૂવામાં મોટરમાં એક કેરો બાકી છે, એટલે આને મોટરનું ચાલુ કરતી હતી ભેગી। મસ્તીની જો નાસ્તા પાણી કરી લીધા, ઢોરના ખીલા ફેરવી લીધા। મસ્તીનો જો માહોલ છે, કાંઈ ઘટે નહીં હોય। ઝીણી ઝીણી, બહુ ઠંડી તો નથી, મીડિયમ ઠંડી છે એમ, મસ્તીનો માહોલ છે। અહીંયા જો લલાભાઈ અટણમાં બાંધવા માંડ્યા, હું બતાવી દઉં તમને। હવે થાકશે ને ત્યાં લગન બાંધશે। આમ ઓલું મોઢું દેખાય ને, માથા કોઈ કીર્યા કરે। પપૈયામાં આપણે ખીતા માર્યા હતા, જે કાયમી વિડીયો જોતા છે એને ખબર છે, નરમાંથી નારી બનાવી હતી। હજી આમાં કોઈ જાતનો ફેરફાર નથી, હજી તો એવું જ લાગે છે કે આમાં પપૈયા તો નહીં આવે લગભગ, છતાં આપણે રાહ જોઈએ। આ પપૈયા બહુ મસ્ત છે, આમાં નાનાથી હજી પપૈયા લાગી ગયા છે શરૂઆતમાંથી, આપણે હવે જોઈએ છીએ। ઘઉં તો છે ને એક નંબર બની ગયા, શિયારી શેઠે હરખો ઘઉં છે, કાંઈ ઘટે એમ જ નથી। ગમે ત્યાં નજર કરો ને, નેક્સ્ટ લેવલ, કાંઈ ઘટે એમ જ નથી, બહુ મસ્તીના ઘઉં છે। આ પપૈયામાં જો હવે પપૈયા પૂરા થવા આવ્યા છે, બહુ ખાધા તો હવે તો હમણાં ખરી જાય છે, એટલે છે ઉપર હજી ફાલ એમ તો લાગ્યો છે। એ જો ઓલા ભાઈ હરગાયું ન હોત ને તો આ હરખું હજી વરસાદ હોત, આમ થોડુંક ખાલું પડી ગયું। લોકો ઘઉંની વાત કરીને તો ઘઉંમાં તો કાંઈ ઘટે એમ જ નથી, જાહેરા ઘઉં નીકળશે। આ જો અમારું બુલેટ ખળ મસ્તીનું છે। તો ભાઈ રીંગણીમાં તો છે ને છેલ્લે લગન સુધારો કાંઈ આવ્યો જ નહીં, એટલે હા પતી જ ગઈ। કહું છે ને છેલ્લે લગન આમાં કાંઈ કરીને થાકી ગયા, બનતી કોશિશ બધી કરી લીધી, પણ છતાંય છે ને રીંગણી વૈરી નહીં, એટલે હા વેસ્ટેજ નથી ગયું। આપણે રીંગણી ખૂબ ખાધા, ઓલું લાંબો ટાઈમ હાલે ને એમ હાલે નહીં। ટમેટી મસ્ત થઈ ગઈ છે, હવે ઉસી જશે ને એટલે સીધા છે ને વેલાની માથે ચડી જાય, એવું કંઈક હાલે છે। ને લીંબુ જો હવે થોડાક પારવા પડી ગયા, હાવ તો ખૂટશે જ નહીં, એમાં હોય જ એમ તો જો ઓમ પારવા પડી ગયા। ફાલ પાછો લાગે છે એમ, જો અમુક ઠેકાણે લાગી ગયો, વાહવાય
હાવ તો ફૂટશે જ નહીં. લીંબુડી બહુ મસ્ત છે. કોઈ દી લીંબુ વિના નથી રહેવા દીધા. આમ લીંબુ તો પારવા હોય જ. આપણે જોઈએ એટલું મળ્યા કરે. ફોદીનો નહોતો તો એક થૂંબડું લેવો તો ગામડાથી અહીંયા નાખી દીધું એટલે અહીંયા છે ને વેસ્ટ જ જગ્યા છે. અહીંયા તો બીજું કંઈ થાય નહીં. એની પાસે અહીંયા નાખી દીધું થૂંબડું થઈ જાય તો આપણે કામ આવે. જમનાને જો કાલ છે ને મોરી બેહી ગઈ હતી નાકમાં. એમ કે છે ને બહુ વાર ઉતરીની છે. આંસકા માર્યા કરે ને મોરી છે ને એમાં બેહી ગઈ હતી એટલે સોટીઓ છે ને ગળે બાંધી દીધો. પછી પીતો રે હવે આમ ગળે બાંધી દીધો. મોરી હોય ને તો ખેંચા કરે. મસ્તીનો નાસ્તા પાણી કરે છે ગંગા જમના. મગ બફાનું હાલે છે. અહીંયા થોડો આમ વિસરવાનું હાલે છે ઠંડા પાણી. શું હાલે એ નહીં બોલે ને આપણે બોલાવી નથી. નકર માનતા બાનતા કરીએ તો આગળ બોલવા તો મળી જાય. મેન પછી વધુ પડતી બોલતી જો થઈ જાય ને તો નકામ તકલીફ વાળું થાય. એના કરતાં આપણે છે ને ઓછું બોલે છે બરાબર છે. કંઈ માનતા બાનતા આપણે કરવાની થતી નથી છે એ બરાબર છે. હાલો મિત્રો આપણે જઈએ છીએ નાકું જોવા. આમ જોઈ લો આ ઉંદરડાને તો હું લઈ લેવું છે કંઈ ખબર નથી પડતી. ટણથી જવા ઘઉં કાપ્યા કરે. સારું હાલો કાંઈ વાંધો નહીં. આપણે જઈએ છીએ નાકું જોવા. કેવા ઘઉં છે એ કહેજો. એમ કે આમાં 4-5 નાકે છે ને એક નાકું જોવા તો જવું પડે. બહુ જરૂરી નહીં પણ કોરા ત્યારે ન રહેવો જોઈએ. આવું કંઈક છે. તો આપણે પેલા ફસાટે પૂગી ગયા છે. આપણે જઈ ગયા પામ. મસ્ત પામ થઈ ગયા છે ફસાટે. લાગટ છે વાવેલા. મસ્તીના પામ થઈ ગયા છે. હવે આપણે જઈ વાળીએ પાછી. 1200 ફૂટનો રન થયો. આ બધા હિલા જાય છે. ઉઘાડા થઈ ગયા. થોડીક એવી બીક લાગે તો ઠાકરનું નામ લઈને હિલા જાય. અટાણમાં તો આમાં ઠારે એવો છે. ટાઢો ટાઢો બાઈસા પલળી ગયા. આપણને તો ઠાકરનો હાથ હોય એમાં મજૂર વર્ગને બધાને. બંને તાલગણ જો આપણું આવે નહીં ને તાલગણ આમાં કાંઈ થતું નથી. ગમે ત્યાં આટા મારો કોસરમાં કે આવી બધી વસ્તુમાં કંઈ થાય નહીં બંને તાલગણ. સારું હાલો વાડીએ જઈને મળી. કેવા ઘઉં છે એ કોમેન્ટમાં કહેજો. એવો કંઈક નજારો છે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો તો અહીંયા જો મસ્ત મજાના રોટલા બને છે. શાક તો બની ગયું. કા ટિફિન લઈ જવું તો ટિફિન લઈ જવાનું હોય ને હમણાં વહેલું બનાવવું પડે. હમણાં નહીં ટાઈમ ચાલુ કરી. હા ટિફિન લઈ જવાનું. ટાઈમ લઈ જવાનું એવું છે. પપ્પા જો તડકો ખાય તડકો. ચલો એની પાસે જઈએ. કેવા બેઠા શાંતિથી. જો કેવા બેઠા શાંતિથી. જો તને કેમ ખબર કે હું શાંતિથી બેઠવા જોતી નથી? આમ તો આપણે કેવી ઠંડી લાગતી હોય. તે નાકે વારવાના હવે બીજું કંઈ નહીં. આમ જો પલરવું પડે. નાકમાં ખૂટે નહીં હો. પલરી ખબર છે તમને કઈ નથી થતું. માવા જ ખાધા નાખે બસ કૂતરા. માવા તો પહેલા ખાવા પડે. હું કાલ પરીક્ષા ક્યાં દેવા જવાની? જુનાગઢ. શેની પરીક્ષા કહેવાય?
NMMS ની એને એક્સી કેવી કેવી NMMS હા પણ મને નથી બોલતા ન આવડે NMMS પેલા ડબલ એમ કાલે જવાનું છે હા કાલે કેટલા વાગે ટાઈમ છે જવાનું 10:30 જવાનું ને 12 વાગે નહીં પપ્પા હા 11 વાગે જવાનું છે ને 12 વાગે ચાલુ થાય 1 કલાક વહેલું જવાનું પપ્પા 1 કલાક ડબલ એન ટાઈમ ત્યાં કેટલી કલાક 2 કલાક 2.5 કલાક નહીં 2.5 હોય હા 2 કલાકનો જ છે 2.5 કલાકનો હોય ટાઈમ એટલે કેટલા સમજો છો? હે કેટલા તાલુકાના છોકરા આવે એ તો બધા નોખી નોખી સ્કૂલ હોય એક જ ના હોય માં અમારે જોશીપુરામાં જવાનું છે જોશીપુરા જુનાગઢ હા રેલવે સ્ટેશન પર નથી હમ જોશીપુરાની બાઉજી આની જવાનું છે સીએટીની પરીક્ષા સારું બધે છે ને એવા ભાગ તો છે ને લેવા જ જોઈએ પછી પાસ થાય કે ન પાસ થાય એ કઈ જોવાનું ન હોય હા એવું ને એમાં ગુંજાવાનું ન હોય પણ ભાગ લેવો જરૂરી છે એટલે અમને ખબર પડે કે અમારી પ્રજા કેટલી હોશિયાર છે અહીંયા બાપા એને ફાંકા મારે કારણ કે અમને તો કાંઈ અભણ માણસને બહુ કંઈ ખબર પડે નહીં કેટલું આવડે છે ઇંગ્લિશ આવડે કે પણ અભણ માણસને બહુ કંઈ ખબર પડે નહીં એટલે તમારે છે ને બધી ભાગ તો લેવાનો જ ગમે એટલો રૂપિયો મારે જોઈએ ભલે બધી વસ્તુમાં ભાગ લેવાનો તમારે પછી નપાસ થાવ તો મૂંઝાવું નહીં જરી ક્યાંક એસિડ બેસિડ અમુક છોકરા એસિડ પી જાય નપાસ થઈ એવું નહીં કરવાનું ખીજાતા નહીં એટલે નપાસ થાય ને ભલે થાય મૂંઝાવાનું નહીં બસ ભાગ લેવાનો બરોબર એકવાર મને ખબર પડી તો એસી દાઈકમાં આના જ ભાગ લેવાનો જ છે કાંઈ આવડતું છે જ નહીં કંઈ ડોફોય મિત્ર તો જો વાગી ગયા છે 12:30 મસ્ત તો નાકું બાકું વારી લીધું છે હવે જમી લેવાય કારણ કે નાકું વાર્યું છે ને તો અસારે પાછું જમી લઈએ એટલે પાછું કામ પતે મસ્ત છે ઢોરિયાની જો નીણ કરી નાખી આગળ જમવામાં તો આજ શું બનાવ્યું હોય તો મને બહુ ખબર નથી તો જમવામાં ભાઈ જો મસ્ત મજાના મગનું શાક છે બાજરીના બટા રોટલી છાશ ને મૂળા ને એવું કંઈક જમવાનું છે સાદું તો સારું હાલો બાકી હોય તો હાલો જમવા હાલો મિત્ર જો ઢોરનો નીણ પૂરો કરી લીધો મસ્ત વાગી ગયા છે 3 આપણે હવે આમાં ઘઉંમાં ખાતર નાખવાનું છે હા જોઈ લો બહુ નીણ બગાડે હા તો ઉલાડી ગઈ લાગે એમાંથી ખાતર લઈ જવું જોઈએ ને લઈ લો કેટલી બેગ હતી બધી ઉલારી નાખી દીધી બધી હવે આપણી પાસે કેટલું 4 ને કઈ ઠેલી પેલી 5 છે હજી આ પાસે 5 ઠેલી નાખી દેવાની છે કા હાલ 2 ઠેલી લેવા લઈ જવી બે ઉપાડી કાલે આપણે 2 બેગ અહીં લેવા છે કે 2-4 વીઘામાં નખાઈ જાય ને હાલી એક બેગ અહીં મૂકી અને જો સામે હતું ને ખાતર નાખવાનું ચાલુ થઈ ગયું છે એ બી જોડી ને અમે 2 જોડી એ 2 ને અમે 2 થઈ સ્વીટી હા સારું આવડે તને તો મસ્ત એને ઈપકોનું ખાતર ને કોઈ ન પડે જાડું જાય આ જરીકે છે ને પાનમાં છે ને સોટે નહીં જરીકે ભૂકો આમાં ન આવે એટલે ઘણા ખાતરમાં તો છે ને લોટ બહુ આવે સારું હાલો અમે શીખવા મળીએ એટલે વહેલા થાય નવરા મિત્રો અત્યારે ગેસના 5 ને આપણે ભણી લઈ આવ્યા છે અને અમારા ભાઈ જો આવા બોલ લઈ આવ્યા છે ક્યાંકથી ભણી હોય છે એ બધું છે તો આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા બ્લોગમાં